હવે સ્વર્ગસ્થ વેદરાજ નર્મદાશંકર હરજીવન ભટ્ટના પરિવારમાંથી કોઈ અત્રે ઉપસ્થિત હોય તો આવે અને તેમના વતી સન્માન સ્વીકારે. ઓકે, પધારો. સ્વર્ગસ્થ વૈદરાજ નર્મદાશંકર હરજીવન ભટ્ટે ટ્રસ્ટી તરીકે 1946 થી 49 અને ઉપપ્રમુખ તરીકે 1931 થી 1946 સુધી સેવા આપેલી છે. અને તેમના પરિવારમાંથી ડૉક્ટર તરલાબેન અત્યારે ઉપસ્થિત છે. એ આપણો સૌભાગ્ય છે. ખૂબ ખૂબ આભાર તરલાબેન. આજે આ સન્માન કોઈ વ્યક્તિ કોઈ સંસ્થા નથી આપતી. સર્વ જ્ઞાતિજનો આ દિવ્ય દ્રષ્ટા વડીલોને યાદ કરી અને જ્ઞાતિ વતી આ સન્માનપત્ર અર્પણ કરે છે. અને સર્વજ્ઞાતિનું પ્રતિનિધિત્વ એટલે કોણ? પ્રમુખશ્રી. એટલે બધા સન્માનપત્રો મહદ અંશે અમુક અપવાદ સિવાય આપણે એ જવાબદારી આપણા પ્રમુખને સોંપી દઈને આપણે નિશ્ચિંત થઈ જઈએ. હવે પછી સ્વર્ગસ્થ મહાદેવભાઈ કાલિદાસભાઈ ત્રિવેદી, એમના પરિવારમાંથી પૂર્ણિમાબેન શશિકાંતભાઈ ત્રિવેદી અત્રે ઉપસ્થિત છે, તો તેઓ પધારે. મહાદેવ અદાનું નામ હંમેશા ગુંજતું રહેલું છે. ટ્રસ્ટી તરીકે 1949 થી 55, પ્રમુખશ્રી તરીકે 1948 થી 49 અને કોષાધ્યક્ષ તરીકે 1962 થી 64. જે સમયે પૈસો એક એક બચાવીને કાર્ય કરવાનું હતું ત્યારે કોષાધ્યક્ષ હતા. તાળીઓથી વધાવી લેશું. પછી સ્વર્ગસ્થ ફૂલશંકરભાઈ વલ્લભજી ત્રિવેદી જામનગર વતી વિનંતી છે કે ચંદ્રકાંતભાઈ ફૂલશંકર ત્રિવેદી પરિવાર આગળ આવે. જામનગરમાં ફૂલશંકર અદા તરીકે ઓળખાતા હતા. ફૂલશંકર અદા ટ્રસ્ટી તરીકે 1949 થી 1955, પ્રમુખ તરીકે 1947 થી 48, ઉપપ્રમુખશ્રી તરીકે 1946 થી 47, 49 થી 51 અને 1955 થી 64 સુધી રહેલા છે. અને જ્ઞાતિને સમર્પિત કુટુંબ છે. જ્ઞાતિની વાત આવે એટલે એકદમ હરખાઈએ બોલો શું કરવું છે, અમે શું મદદરૂપ થાય, એ બધી ઉદાર ભાવનાઓ છે. ખૂબ આભાર. આપણા વડીલ હાજર છે તો શ્રી હિંમતભાઈ જાદવજી ઉપાધ્યાય અને આપણે દેવી પ્રસાદભાઈ બંનેને હું વિનંતી કરું છે કે આપણા ભૂતપૂર્વ ટ્રસ્ટી સુરેશભાઈ નરસિંહ પ્રસાદ ત્રિવેદીનું સન્માન કરવા આગળ આવે. સ્ટેજ ઉપર 91 વર્ષના આપણા મુરબ્બી શ્રી હિંમતભાઈ જાદવજી ઉપાધ્યાય 100 વર્ષની ઐતિહાસિક ઘટનાના સાક્ષી થવા માટે તેઓને વિનંતી છે કે સન્માનપત્ર સ્વીકારવા માટે આગળ આવે.
આપ ત્યાં જ બિરાજમાન રહો, અમે આપની પાસે આવીએ છીએ. અને જે વડીલો આપણા 85 વર્ષના ઉપર છે એની સતાયુ માટે મા મોઢેશ્વરીને પ્રાર્થના કરીએ, તેની તંદુરસ્તી પણ ખૂબ સારી રહે. હિંમતભાઈએ મંત્રી તરીકે 1960 થી 62માં સેવાઓ આપેલી છે. આપ જોઈ શકો છો, આ વડીલોએ એમની યુવાનીમાં જે સમયે અત્યારને આપણે અર્થોપાર્જનમાં પડ્યા છે ત્યારે જ્ઞાતિ માટે સમયદાન આપેલું છે. 2 વર્ષ, 5 વર્ષ, 10 કે 20 વર્ષ આપેલા છે. આપણે રમણીકભાઈ ત્રિવેદીને પણ વિનંતી કરું છું, આપ આગળ આવો અને આપણા વડીલનું સન્માન કરવા શ્રી ઉમેશભાઈની સાથે આપ પધારો. હાલો, શ્રી મુકુંદભાઈ હરિલાલ ત્રિવેદી, એમને સન્માન કરવા માટે હું વિનંતી કરું છું. મનસુખભાઈ, મુકુંદભાઈ એટલે જ્ઞાતિના એક મૌન સેવક છે. મુકુંદભાઈ હરિલાલ ત્રિવેદી મંત્રી તરીકે 1981 થી 83 અને કોષાધ્યક્ષ તરીકે 1970 થી 81 સુધી સેવા આપેલી છે. પણ એમનો આત્મા, એમનો મન તો જ્ઞાતિમાં જ છે. આજની તારીખે જ્ઞાતિની વાત આવે એટલે મુકુંદભાઈના ચહેરા ઉપર હાસ્ય આવી જાય અને એક ઉમળકો આવી જાય. હંમેશા અમે એમને જોયા છે. આ તાળીઓથી વધાવી લઈએ. આપની હાજરી સૌની અમારા માટે ગૌરવ સમાન છે. હવે સ્વર્ગસ્થ હરિલાલ મણિશંકર ત્રિવેદી, એના પરિવારમાંથી વિનુભાઈ હરિલાલ ત્રિવેદી, ગિરીશભાઈ અને પરિવાર છે, તો તેઓ મંચ ઉપર આવે. ટ્રસ્ટી તરીકે 1949 થી 53, ઉપપ્રમુખ તરીકે 1953 થી 1956 અને મંત્રી તરીકે 1951 થી 53 સુધી સેવા આપેલી છે. અને ઐતિહાસિક ઘટના છે. આપ પધારો. શ્રી ઉમેશભાઈને વિનંતી છે કે આપ આગળ ઉપસ્થિત રહો અને સન્માનની જવાબદારી આગળ ને આગળ કરતા રહો. શાસ્ત્રી રેવાશંકર બેચરભાઈ ત્રિવેદી ના પરિવાર વતી કુમુદિનીબેન હિંમતલાલ ત્રિવેદી સન્માન સ્વીકારશે. ટ્રસ્ટી તરીકે 1955 થી 66 અને પ્રમુખ તરીકે 1951 થી 53 સુધી સેવા આપેલી છે. અને રેવાશંકર શાસ્ત્રીનું નામ પડત્રીસું દુનિયામાં ગાજતું રહેલું છે. સામવેદના પ્રખર જ્ઞાતા. સામવેદ તો ગાયનથી જ થાય, વાંચી શકાય નહીં. અને રાષ્ટ્રપતિ દ્વારા પણ સન્માનિત છે. કદાચ 66 કે 60 વર્ષની ઉંમરે એમના માટે અભિનંદનનો ગ્રંથ રચાયેલો, જેમાં દ્વારકાપીઠના શંકરાચાર્યએ આશીર્વચન આપેલા છે. ખૂબ સરસ, ખૂબ સરસ. પધારો. વૈદરાજ ચંદ્રશંકર રવિશંકર ભટ્ટ પરિવાર વતી શ્રીમતી રમાબેન રસિકલાલ ઉપાધ્યાય, ધનંજયભાઈ ને મીતાબેનને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવી સન્માન સ્વીકારે. ટ્રસ્ટી તરીકે 1955 થી 60, પ્રમુખ તરીકે 1931 થી 46, ઉપપ્રમુખ તરીકે 1948 થી 49, 1955 થી 60, મંત્રી તરીકે 1953 થી 54 સુધી સેવા આપેલી છે. ખૂબ લાંબો સમય સુધી સેવા આપેલી છે.
શરૂઆતમાં બ્રાહ્મણો પાસે શું હતું? વિદ્યા અને વૈદક. અને આ વૈદરાજે ખૂબ જ્ઞાતિજીએ સેવા કરેલી છે. ખૂબ ખૂબ આભાર. પરિવારમાં જ્ઞાતિ સેવાના સંસ્કાર સતત વહેતા રહે એવી પ્રભુને પ્રાર્થના. હવે સ્વર્ગસ્થ લાભશંકરભાઈ પુરુષોત્તમ પ્રસાદ ત્રિવેદીના પરિવારમાંથી કોઈ આવેલું હોય તો અત્યારે ઉપસ્થિત રહે. નરેન્દ્રભાઈને વિનંતી છે કે પધારી. ટ્રસ્ટી તરીકે 1955 થી 56 સુધી સેવા આપેલી છે. આશીર્વાદ તો લઈ જ લેવા પડે ગુરુના. સ્વર્ગસ્થ બાલાશંકર ઘેલાભાઈ ત્રિવેદીના પરિવારમાંથી અત્રે ઉપસ્થિત હોય લાભશંકરભાઈએ ટ્રસ્ટી તરીકે 1955 થી 56 સુધી સેવા આપેલી છે. ના, બાલાશંકરભાઈ આજે આપણે 100 વર્ષે ભેગા થયા છીએ એની યાદો આપણે કઈ રીતના કરશું? સેલ્ફી લેવા અત્યારની પેઢી ટેવાયેલી છે, તો એને માટે 2 સેલ્ફી બૂથ અથવા ફોટોગ્રાફી બૂથ આપણી યાદો ભેગી લઈ જવા માટે કરેલા છે. સમય અનુસાર બધા લાભ લઈ શકશે અને એન્ટ્રીમાં જ છે એટલે સૌ જોઈને જ આવ્યા હશું આપણે અંદર.